મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ મંડળો દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। દરમિયાન અંબિકા સોસાયટીમાં ન્યૂ સુદર્શન મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણપતિની ભક્તિ સાથે જ સમાજ સેવાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા। મંડળ દ્વારા ધાર્મિક આયોજનના ભાગરૂપે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સમાજ સેવાના કાર્યો તરીકે નોટબુક વિતરણ, રક્તદાન શિબિર, હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ બાળકોના મનોરંજન માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી હતી। આ ઉપરાંત મહાપ્રસાદીના ભાગરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જે આપનું નામ, કઈ જગ્યા અને કયું મંડળ છે? મારું નામ આકાશ પવાર છે। આ મદનપુરામાં લિંબાયતમાં મદનપુરા આવે છે તામ। કયું મંડળ છે? આ ન્યૂ સુદર્શન મિત્ર મંડળ છે અંબિકાનગરમાં। કેટલા વર્ષથી ગણપતિ બેસાડો છો? અમારું 25 વર્ષથી ગણપતિ છે। આપણા ગણપતિમાં બધા આયોજન થાય છે, નાનાથી મોટાથી બધા છોકરાને રમાડવાનું કામ, જેવું કે ખોખો, કબડ્ડી, જે સંગીત ખુરશી, જે બધા આવે છે ને, આવું પ્રોગ્રામ કરવામાં આવે છે। જે ગણપતિ તમે બેસાડો છે તો લોકોને શું તમે સંદેશો આપવા માંગો છો? અમે લોકોને ખાલી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે જે ગણપતિનું આગમનથી લઈને તો વિસર્જન સુધી શાંતિપૂર્વક માહોલમાં ને શાંતિપૂર્વક વાતાવરણમાં, જેથી કોઈને તકલીફ ના થાય એવું આપણે ગણપતિ દાદાનું આગમનથી લઈને તો વિસર્જન સુધીનું બધું ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ અને પોલીસ પ્રશાસનને મદદરૂપ થઈને આ 10 દિવસ અમે નીકાળીએ છીએ દાદાના આગમનથી તો વિસર્જન સુધીના। હિન્દુત્વના વિશે શું સંદેશ આપશો? હિન્દુત્વના વિષય પર અમે સંદેશો માંગવા આપીએ છીએ કે ખાલી ગણપતિ દાદા જ નહીં, તો અમારે ત્યાં હિન્દુત્વ રિલેટેડ બધા જ જે આપણા સન તહેવાર છે, જેમ કે નવરાત્રિ છે, દશેરો, દિવાળી, અને અમે 12 માસ લોકોની સેવા કરીએ છીએ અને હિન્દુત્વ માટે જાગૃત રહીને અમે ન્યૂ સુદર્શન મિત્ર મંડળ કાયમ હિન્દુત્વ માટે તત્પર રહીએ છીએ। અમારે ત્યાં જે ગણપતિ ઉત્સવ કરવામાં આવે છે ન્યૂ સુદર્શન મિત્ર મંડળ દ્વારા, તો 10 દિવસ સુધી કોઈને કોઈ પ્રોગ્રામ રાખવામાં જ આવે છે। તો ક્યારેક સમાજના ઉત્થાન માટે ને સ્વાસ્થ્ય માટે અમે મેડિકલ કેમ્પ પણ રાખીએ છીએ, ને જરૂર લાગે તો પર્યાવરણ સુરક્ષા માટે નાના પૌધાઓ પણ આપણે ઉગાવીએ છીએ, જેથી કરીને સમાજની સુરક્ષા માટે એક સારો એવો સંદેશો આપવા માંગીએ છીએ। छत्रपति शिवाजी महाराज की जय। जय जय श्री राम। जय श्री राम। जय भवानी। जय शिवाजी। जय भवानी। जय शिवाजी। नमः पार्वती पते।